અટાણું દી જળવજળ થઈ ગયેલો અને એક બાજુ આમ કેળામાં જ્યાં નજર કરી ત્યાં તો ધીરા 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 ડગલા દેતી દેતી પોતાના પગની પાણીને ઢાંકતી ઢાંકતી રાજપૂતાણી હાલી જાય. આગળ રાજપૂત હાલ્યો જાય, પાસે રાજપૂતાણી હાલી જાય, કેળામાં હાલી જાય, પગની પાણી કોઈ જોઈ ન જાય. એમ ઢાંકતી 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 ધીરી 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 હાલી જાય. ગામનું પાદર આવ્યું કે રામ રામ કર્યા, બાપા રામ રામ. સામેથી જવાબ આવ્યો રામ રામ, પણ જવાબમાં ટોછડાઈ હતી, વિવેક નતો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે ટોછડા હતી જવાબમાં કે રામ રામ કે રામ રામ. એટલે ઓટે દાયરો બેઠો ને ગામડાના પાદરમાંથી, એટલે હાંજ ઈટાણે એટલા વાહન વ્યવહાર નહોતા, તેથી લૂંટારા ચોર ને ધાડાઓ કરતા. એટલે ગામડાના વડીલો પાઘડીઓ વાળા જે બેઠા એને ખબર હશે ગામમાં કોઈ અજાણ્યા માણસ ભાળે એટલે રામ રામ કરે, બાપા રામ રામ કે રામ રામ. પણ જવાબમાં ટોછડાઈ હતી, વિવેક નહોતો. એટલે કીધું સામેથી કે બાપા બાઈ માણા ભેળું છે, સ્ત્રી ભેળી છે, અને તમે અટાણે જાવ છો, આ દી જળવજળ થઈ ગયો છે, હાંજ પડી ગઈ છે, ક્યાંક લૂંટારા આડા ઉતરે, ક્યાંક ચોર ઉતરે, તું રોકાઈ જાવ ને, મહેમાનગતિ કરીને જાવ ને હવારમાં. વળી સામેથી ટોછડો જવાબ મળ્યો. આ તો વિવેકમાં બોલ્યા, જેને પાઘડીઓ પહેરી હતી વિવેકમાં બોલ્યા કે બાપા રોકાઈ જાવ, ભેળું બાઈ માણસ છે, ક્યાં હેરાન ન થઈ જાવ. પણ મોરારદાન અભિમાન હતું એટલે આગળ હાલવા વાળાએ પાછો ટોછડો જવાબ આપ્યો. એ કે વાત સાચી છે તમારી, હાંજ પડી ગઈ છે, પણ કાંડાના બળ ઉપર નીકળ્યો છું, હાંજ હોય કે રાત હોય ઉપાધિ કરતા નહીં. આવું બોલી અને વળી ધીરા 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 ડગલા ભજત દેવા. પછી તો ઓલા બધા બેઠા હતા, એ તો હરમાણા હવે આને કેમ ના પાડવી, કેમ કેવું રોકાઈ જાય. એને કાંડાના બળની વાત કરી તો બાપા ભલે ભગવાન તમારી લાજ રાખે એમ કરી અને ડાયરો પાઘડી વાળો ઓટે બેઠેલો ગામના ધાબામાં બેઠો હતો. અને આ બે જણા નીકળી ગયા ત્યાંથી. એક રાસવાનો નામદેવ બાપુ ફેર હતો. પહેલાના જમાનામાં અટાણે હાથમાં હાથ નાખીને નીકળે છે, અટાણે આપણે આમાં ઓળું ફરી જવું પડે છે. તેથી તો બે માણા હેલા જતા હોય, પુરુષ આગળ હોય સ્ત્રી પાછળ હોય, એટલે સમજી લેવાનું કે પતિ અને પત્ની છે, અને સ્ત્રી આગળ હોય અને પુરુષ પાછળ હોય તો સમજી લેવાનું ભાઈ ને બેન છે. આવી રીતે બે ધીરા 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 હાલ્યા જાય. અને હવે વાત સાંભળજો, વાતની શરૂઆત આ સાહિત્ય હતું આપણું યાર. આ બધું જૂનું ન થાય છે એટલે અમે પ્રસંગો તમારી આગળ કહેતા રહી છીએ. અને પછી બે હાલ્યા જાય, એમાં પાછળથી એક ઘૂઘરાનો અવાજ આવે, ખણાણાણ 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 ઘૂઘરા વાગતા આવે. અવાજ આવ્યો, પણ આમ જોયું પાછળ ત્યાં તો ઉતાવળા પગે હાથમાં ભાલો રહી ગયેલો, અને એમાં ડાબા હાથમાં એક નાનું એવું પોટલું રહી ગયેલું. પોટલામાં ટપાલું હતી, કોઈનો મેલોન, કોઈની કંકોત્રી, હારી મોળી બધી ટપાલું ભેળી કરેલી. અને હાલતા 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 ઉતાવળો ઉતાવળો હાલતો જાય કે ઘરે પહોંચી જાવ, અને ઘરે જઈને કોઈને ટપાલ આપી દઉં, કોઈને મેલો દઈ દઉં, કોઈને કંકોત્રી આપી દઉં. એક હાથમાં ભાલો, ડાબા હાથમાં હાઠિયાના ત્રીજા પહાડા જેવી તૂટેલા ફૂટેલા મેનવાળી તરવાર, અને એક હાથમાં પોટલું, એમાં બધી ટપાલું ભરેલી, અને ટપાલનો ઠેલો લઈને હાલતો 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 આવે. ઉતાવળો ક્યાંક અંધારું થઈ જાય, મોડું થઈ જાય, અંધારું થઈ જાય, મોડું થઈ જાય, આમ કરતો હાલ્યો આવે. અને બરાબર જ્યાં બે માણા હાલીને જતા હતા એની લગોલગી માણા હાલતો 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 ઉતાવળી હાલ હતી, સડાપ સડાપ સડપ કરતો ભેળો થઈ ગયો. જય માતાજી. બેને સામે જવાબ આપ્યો, ભાઈ જય માતાજી. હવે સાંભળજો, આ વાતો મેઘાણીએ લખી છે. નામદેવ બાપુ જય માતાજી સામે જવાબ આપ્યો, જય માતાજી. કયું ગામ? કે સણોસરા. તમારું બેન, મારું સણોસરા. તો મારા ગામના દીકરી તમે બેન, એમ કરી અને નામદેવ બાપુ ખંભે ટપાલનો ઠેલો હતો અને માણા બેન અરે વાતો કરવા માંડ્યો. પણ આગળ એક રાસવાના ફેરે હાલ્યો જાતો, એને આ ગમ્યું નહીં. વળી ટોસડો જવાબ આપ્યો, હે ભાઈ કયું ગામ? એટલે બેને કીધું, બાપા મારા પિયરનો છે આ, મારા ભાઈ જેવો છે. કોણ છે આ? જટો હલકારો છે આ. જટાભાઈ ટપાલનો ઠેલો લઈને નીકળ્યા, મારા પિયરનો છે. અને દીકરીના પિયરનો કોઈ પણ સામું આવે ને તો દીકરીને વાલું લાગે કે મારા પિયરનો છે, મારો ભાઈ છે આ. એ કે વાત સાચી છે. એમ કરીને ટોસડો જવાબ આપ્યો. એટલે જટાભાઈ સમજી ગયા કે આને ગમતી વાત નથી. આ કાંઈ વાંધો નહીં બેન, જય માતાજી કર્યા, થોડીક વાત કરી. પણ બેન કીધી મારા ગામની આ દીકરી છે, મારા ગામની આ બેન છે. ટપાલનો ઠેલો ને વળી પાછો થોડો થોડો ધીરો પડી ગયો. હાલ ઉતાવળી હતી પણ થોડો ફેર ભાંગી નાખ્યો હાલવાનો. આમ થતા 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 બે નાડાવા, ત્રણ નાડાવા, એક ખેતરવાનો ફેર પડી ગયો. આગળ બે માણા હેલા જાય, પાછળ ટપાલનો ઠેલો લઈ, હાથમાં ભાલું લઈ, અને અધારું જામી ગયેલું. હાથમાં મસાલ લઈને કોઈ ગંજવાળું કરતો જતો હોય તો સારું, પણ એવું કઈ હતું નહીં કેળામાં. અને એક ખેતરવાનો ફેર ભાંગી ગયો, ક્યાંક એને ગમતું નથી. કાંઈ વાંધો નહીં, હું પાછળ ધીરો રહી જાઉં. હવે સાંભળજો વાત. થોડાક આગળ હાલ્યા, પણ ત્યાં તો એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 12-13 લૂંટારા પડ્યા આડા ભાઈઓ, હાકડી નેવાળી.
ઠાકડો કેળો ધીરે 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 રાતનું સામ્રાજ્ય જામવા મંડાણેલું કોઈને ખબર ન પડે એમ હાથમાં તરવારું લઈ આડા ઉતર્યા. આગળ હાલા જતા પુરુષને તરવારની મ્યાનથી તરવારને ગાળા છંડી કરી 10-12 જણા ભેળા થઈને બાંધી દીધો દોરડેથી. કીધું કે બેહી જાય એક બાજુ. કાંડાના બળે નીકળ્યો તો અભિમાન બહુ હતું બળવું. કીધું તું બાપા બાઈ માણા ભેળા છે રોકાઈ જા ને, કાંડાના બળે નીકળ્યો છું. આવો ફાંકો હતો. દોરડેથી બાંધીને બેહારી દીધો અને પાછળ આવતી પાણી ઢાંકતી ઢાંકતી આવતી રાજપૂતાણીને એટલું કીધું હોનું ઉતારી દે, આ ઘરેણું ઉતારી દે હવે. એટલે એને તો કીધું કાંઈ વાંધો નહીં, ઉતારી દઉં ઘરેણું. મંડી હોનું ઉતારવા. કાસળી ઉતારે એમ પોતાના અંગ માથે પહેરેલું હોનું ધીરે 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 રાજપૂતાણી ઉતારવા મંડી. હવે સાંભળજો, હોનું ઉતારતા હોનું આપી દેતા એનો વાંધો નતો, પણ જે લૂંટારા હતા ને એની આંખમાં ઝેર હતું. ખાલી હોનું ઉતાર્યું હોત તો વાંધો નતો, પણ હોનું ઉતારતા ઉતારતા એની કાયા સામે નજર ફરતી અને રાજપૂતાણીને ખબર પડી ગઈ કે આબરૂ સલામત નહીં રહે. અને હવે પડકારો કર્યો, જટાભાઈ, એ જટાભાઈ. પણ ત્યાં તો પાછળ ટપાલનો ઠેલો, હાથમાં ભાલો અને ફાટેલા તૂટેલા મેનવારી તરવારમાં ઓલો ઉતાવળો હાલતો તો ધીરો પડી ગયેલો, પણ મંડો ગળગળતી દોટ મૂકીને હાલવા કાંઈક બન્યું છે. બેન આવું છું એમ કે દોટ મૂકી સડાપ 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 હાલ વધારી. પણ ત્યાં તો ઓલા લૂંટારા ભેળા થઈ અને દીકરીના અંગ ઉપરથી હોનું ઉતારતા. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે વાતમાં, સાંભળજો, તેદી પૂછવા નહોતો રહ્યો અને ગાળાસંડી તરવારના મેનમાંથી ગાળાસંડી કરી અને પડ્યો માથે ભાઈ ટપાલના ઠેલાનો કર્યો એક બાજુ ઠાર, હાથમાં ભાલો, એક હાથમાં તરવાર અને 12-13 દુશ્મનો જ્યાં પોતાની ગામની જીભની માનેલી બેન, હગી બેન નહોતી, બેન હતી, મારા ગામની દીકરી છે આ, અને પડ્યો આડો ભાઈ, બ્રાહ્મણનો દીકરો જટાભાઈ એનું નામ, અને હાથમાં તરવાર લઈને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડી બોલવા. પણ કેવી બાકા ઝીક, તો તમને થોડું વર્ણન સંભળાવી દઉં. હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમહાણ જગાડી કાળિયું બોલે મનાડી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન. હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમહાણ જગાડી કાળિયું બોલે મનાડી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન. હાવડું હુકવા લાગી હાથીડા હુકલા દાને કાકને ગુજાર આકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તાણી લાગી લીલી લહેર. ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિર પ્રખંડા દેવી કારવા ફરાળ હવળા હવળા ઠેક દેવળા જોવળા દેતા કાળે કાળ હામ હામા હામ હામા હામ હામા મંડળા કરાવ. ધર્મના ધીંગાણા થાતા વર્ણવા પરમાર જેવા યુદ્ધના મેદાનમાં ઉતરે, પાણ થઈ પરમારનું ધાવે મસ્તક ધેન. આ તમે થોડાક ડગલા આગળ હાલો તમે વાગડની ધરતીમાં જ્યાં વેણુ દાદા તરીકે ઓળખાય છે. મેં ઘણા ડાયરા કર્યા, પણ એ રાજપૂતનું માથું વર્ષો પછી પથ્થર બની અને ઓલી ગાય જે નીકળી જતી હતી ધણમાંથી આખી વહી જતી હતી ગાય. ઇતિહાસ બહુ મોટો છે, ભેળા ભેળા કહી દો તમને ટીવી. એ ગાય નીકળી જાય એમાંથી અને ગોવાળ જોવે કે ગાય જાય છે કે હા પડજો, આ આપણી ધરોહર હતી. આ વાગડની ધરતીના પાળિયા બોલે છે આયા. એ ગાય વહી જાય, એક દી બીજો દી ત્રીજો દી કોઈ ઠપકો આપ્યો ગોવાળને, ગાય ગોવાળ અમારી ગાયને તમે દોઈ લ્યો છો, દૂધ નથી, તાજી વિયાણેલી ગાય છે, દૂધ કેમ ન આવે? એટલે ગોવાળે કીધું બાપા માં હું નથી દોતો ગા. તો કે દૂધ જાય ક્યાં? ગોવાળે નક્કી કર્યું કાંઈક તો છે. એમાં એક દી હાજે ગાયું પાછી વળી અને ગાયુના ધણમાંથી ગાય નોખી પડી. એટલે ગોવાળ ગડગડતી દોટ મૂકીને પાછળ ખલો જાય. ગાય જાય છે કે હાલતા 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 ઝાખડ જાડિયું ખાખરાના પાન પડેલા. મરદાન ગાય આવી ને ઊભી રહી ગઈ અને આસલમાંથી દૂધ મંડાણું. કોઈ દોવા વાળું નથી, એની હાથે સ્વયંભૂ જ્યારે દૂધ આસલમાંથી નીકળવા મંડાણું અને પછી તો ગાય ત્યાંથી નીકળી ગઈ. ગોવાળે દોડતા 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 દોડ દીધી અને જ્યાં ખાખરાના પાન પડ્યા હતા, જાડી જેવું જંગલ જેવું હતું, ત્યાં બધા પાંદડા મીઠો આખો કરવા, પણ ત્યાં તો ધોળું ફૂલ જેવું એક મસ્તક પડેલું અને મસ્તક ઉપર ગાય આમ દૂધ પોતે આવી ઊભી રહી જાય
નામદેવ બાપુ વર્ષો પહેલા વાગડમાં વેણુ દાદા કરી અને વર્ણમાં પરમારની ખાંભી છે અટાણે મોટું મંદિર છે શિખરબંધ. ત્યાં ધર્મ માટે થઈ અને જેને ધીંગાણું કર્યું અને એ ધીંગાણામાં જેનું માથું પડી જાય અને ધડ લડે ગવત્રી માટે થઈ અને જેનું ધડ લડ્યું જેનું માથું પડ્યું ન્યા ઓલી ગાય આવી ઊભી રહે અને દૂધ આંચલમાંથી નીકળે. આવું વર્ષોથી હાલ્યું આવે. પછી ખબર પડી અને જ્યાં ખોલ્યું ત્યાં તો વર્ણવા પરમારનું માથું પડ્યું હતું. ઈ ઠેકાણે ગાય આવે પાણ થઈ પરમારનું ધાવે મસ્તક ધૈન. ત્યાં દૂધ જેવા અમૃત જેવા પાતીથી ગા માતા જેના માટે થઈને ઢીંગાણા કર્યા, જેના માટે થઈને ખોળિયા ખાલી કર્યા. મહાદેવભાઈ ઈ આ વાગડની ભૂમિ છે. આ પાળિયાનો તો ઇતિહાસ હું તો એમ કહું છું મેઘાણી મોડા પડ્યા. બાકી જો મેઘાણી વાગડ સુધી આવ્યા હોત ને તો હજી આ સૌરાષ્ટ્રની રસદાર છે એમ વાગડની રસદાર મેઘાણીને લખવું પડત. ઈ આ વાગડની ધરતીનું બલિદાન છે. અને એવા પાળિયા ઉભા છે ત્યારે મને આ ગીત યાદ આવે એટલા માટે ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીધીની શ્રી પ્રખંડ દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળ કાળ હામ હામા મનાણા કરાળ. ભલભલા અબકારા ભલભરા લલકારા આબતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા હજો કહે આજ રણ મતાણો સંગ્રામ. ત્રંબાળા જોરાળા દૂધ હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા ભલા કારી સાર ઉદરા વડાળા ગાજે ભલા કારી ઝોમ ધારી હળા ફતી લાયો દાડ પદમાં ઠાર. કરંદા કે હરિનાદ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠી આમાં લગે જરા જૂતી ભારી ઝોમ જરા દળા બને આવીએ તો દાડ. હાથમાં તરવાર લઈ અને પોતાની બેન માટે થઈને હિમાળે જીધી બાટકો બોલ્યો. હાથ ગોથુને પાડી દીધી. હાથ લૂંટારાને તરવારના ઝાટકે વેતરી નાખ્યા. પછી તો જટા હલકારામાંથી તરવારોના ઘા મંડાવી જવા. નવરાતના ગરબા જેવો દેહ થઈ ગયો. થાર 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 ધ્રુતો 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 માણા પડી ગયો. પછી લૂંટારા તો ભાગી ગયા. હાથને ધરબી દીધા પણ બેનની આબરૂ જવા ન દીધી. કેળામાં ટપાલનો ઠેલો લઈ અને નીકળવા વાળો માણસ પોતાની બેન માની લે અને એના માટે ધર્મનું ધીંગાણું ખેલી નાખે. પછી તો બોટી બોટી થઈ ગઈ, જીવ નીકળી ગયો. પછી ઓલાને દોરડું છોડ્યું એટલે કીધું બાપા હાલો. રાજપૂતાણીએ કીધું ક્યાં જવું છે? તો કે હાલો મોડું થઈ જાય છે, તમારે જવું હોય તો જાઓ. પણ જેને બેન માનીને મારા માટે ખોળિયું ખાલી કર્યું ને એ ભાઈને મૂકીને હવે મારાથી ન હલાય. શું કામ ન હલાય મારાથી? અને જે ખપી જાય એક હાલતા હાલતા કેળામાં ટપાલના ઠેલાનો ઘા કરીને મારા માટે જો પોતાનું ખોળિયું ખાલી કરી દે એને મૂકીને હું જાઉં તો આ દેશમાં ભાઈના બેમના ધર્મ લાગે. એની વાતો દુનિયામાં મોરારદાન થાતી બંધ થઈ જાય. અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે તેદી હિમાળામાં એ કેળામાં જટા હલકારા નામનો જે આમ ટપાલનો ઠેલો નીકળ્યો હતો એનું માથું ખોળામાં મૂકી અને તેદી રાજપૂતાણીએ કીધું કે હવે અગ્નિ તૈયાર કરો, ચિતા તૈયાર કરો, હવે મારા ભાઈના માથાના ખોળામાં મૂકી અને સતી થવું છે આયા, પણ મારાથી હવે ડગલું હલાય નહીં. આવા ઉજળા ઇતિહાસ આજ પણ એ પાળ્યો. અને આજ પણ એ સતીની રણખાંભી આપણે પંજાવાળી ખાંભી કહી એ આજ પણ ઉભા છે. ગોગદીક જાજો આનું નામ પ્રેમ છે. અને આવા સાચા પ્રેમા ભારતની ભૂમિએ કર્યા છે. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, વાગડમાં, આલાર, બરડો, મહાદેવભાઈ એક એક પરગણા લઈ લ્યો. આ પાળિયા હજી બોલે છે. એટલે આપણે વાતો કરી છીએ, એટલે વાતો જૂની નથી થતી. અને તમે સાંભળો છો, તમે દાદ આપો છો, એટલે મને મોરારદાને ગાય પણ બે કડી તમારી સામે મૂકી દઉં. કેવા છે આ વાગડના પાળિયા અને કેવા બોલે છે આ પાળિયા? એજી આજ પૂછું તને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. આમાં આજ પૂછું તને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. ભાદરમાં તું
ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો, પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો. પરગણાનું ગૌરવ જેને અડધી રાતનો હોકારો કહેવાય, સ્વર્ગસ્થ અજીતસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર કીડિયાનગર, એમને વિદાય લીધી. એમને પણ હું અહીંથી શબ્દોની શ્રદ્ધાંજલિ આપું છું કે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે. કારણ કે જે સમાજને કામ આવે, જે 18 વર્ણને કામ આવે ને એની ખોટું તો કાયમ દેખાય છે યાર. ત્યારે હવે સાંભળજો શું કીધું આ પરમાર માટે. મૂંગિયા વાગ્યા ઢોલ, વાર ચાડી જેદ ગામને માથે મૂંગિયા વાગ્યા ઢોલ રે, સીધી મૂંગિયા વાગ્યા ઢોલ. ખેલાના દીદી અમે આય ખોડાના, ખાંડા નાય ખેલ ખેલાના દીદી અમે આય ખોડાના. પણ કેવા ઢોલ વાગ્યા. ધીંગાણાનો ઢોલ જાવા તો કોઈ દી નમતું મૂક્યું નથી ધર્મ માટે, ગાને ગવત્રી માટે. બનાસકાંઠાની ધરતીમાં ખીમાણા વાસુદી વ્યા દેજો. સમલી બેટમાં જેને યુદ્ધના મેદાનમાં મોરચો માંડ્યો અને દાવલસાની ફૌજ સામે તલવાર ઉપાડી, લખાજી ગોહિલ આજ પણ મોટું શિખરબંધ મંદિર ઊભું છે. શું કીધું એના માટે? મોજું તો મરણ લીલી તો એનો સનામ તે કીધી.
રાજવો પુતો રાબો રે ઢીંગાણાનો ઢોલ જાવા ગયો રે ઢીંગાણાનો ઢોલ જાવા ગયો ભીમાસર ઉટકિયા ગામ 16 વર્ષની ઉંમરે અખાજીરાજ વાઘેલા પણ ગાયું માટે ખપી ગયેલા છે ત્યારે મને આ પાળિયાના ગીતમાં બે કડી પાછી યાદ આવે પ્રાગરાજ હવે જાજુ મને પૂછ મારે વળી કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ સેથીના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા સેથીના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા સેથીના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા જેના સેથીના સિંદૂર ભૂહાણા એના રંગે અમે આય રંગાણા આ પાળિયા કે છે મોરદાની યાદી કરાવી પણ મેં ગીત એટલા માટે ગાયું આજ પૂછું તને પાળિયા આ બધી આપણે વાતો કરતા હોય છે સંતોની વાતો પણ એક નાની એવી આ ગંગાગીરી બાપુની વાત થઈ શુભમગીરી બાપુની વાત થઈ નરુભાઈ મને યાદ આવ્યો પ્રસંગ આ બધા દુહા પણ તમે સાંભળ્યા હશે ભૈયા વિણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ ભભૂતગીરી બાપુ વ્યાજવટાનો એ જમાનામાં ધંધો કરતા અને પૈસાની ધિરાણ કરતા મેં એક જગ્યાએ પૈસા રહી ગયેલા એટલે એની આકરી ઉઘરાણી પઠાણી ઉઘરાણી હતી અને કોઈ કીધું બાપુ આજ તો ખોટું થઈ ગયું બેન દીકરી થડકવા માંડાણી એટલે બાપુએ કીધું એટલી બધી ભૂલ થઈ ગઈ કે હા બાપુ અને આવી અને બધા વ્યાજવટાના ચોપડા હતા એ બધા ભેળા કરી અને એક મેદાનમાં પોતાના ફળિયામાં મૂકી અને માથે કેરોસીન છાંટીને બધા ચોપડા હળગાવી દીધા અને હળગાવ્યા પછી ચોપડા હળગી ગયા બધા પૈસાના વ્યાજના પછી એની રાખને આમ ચોપડી લીધી અને પછી દુહા કીધા કે ખેલા કે ખપી ગયા વિધ વિધ પહેરીને વે કોઈ રાજકારણમાં આવ્યા તો કોઈ મિનિસ્ટર બન્યા કોઈ વડાપ્રધાન બન્યા કોઈ મુખ્યમંત્રી બન્યા કોઈ કલાકાર બન્યા કોઈ કલેક્ટર બન્યા કોઈ ડોક્ટર બન્યા ખેલા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરીને વે પણ ભજવા વીણ ભભૂતિયા આયા નાવે મોજ નરે સાતો કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે નામદેવ બાપુ આવ્યો તો આપણને ભગવાને વે પહેરાવ્યા પોશાક પહેરાવ્યા કે
તારે આ બનવાનું, તારે આ બનવાનું, તારે આ બનવાનું. મને સોનબાઈમાંની બીજ આવે છે ને, પ્રસંગ યાદ આવ્યો મને. અને યાદ એટલા માટે આવ્યો પ્રસંગ, એક નાની એવી નિશાળમાં બોર્ડિંગમાં આઈમાં આવેલા હોનબાઈમાં મોરારદાન, અને બધાય બાળકોને ભેળા કર્યા. અને પછી હોનબાઈ કીધું, બેટા ઊભો થા, તારે શું બનવું છે? કે માં મારે ડોક્ટર બનવું છે. એ કે બાપ તને ભેળિયા વાળી ડોક્ટર બનાવે. બીજા બાળકને ઊભો કર્યો, બેટા તારે શું બનવું છે? માં મારે એન્જિનિયર બનવું છે. તને ભગવાન એન્જિનિયર બનાવે. ત્રીજા બાળકને હોનભાઈ કીધું, બેટા તારે શું બનવું છે? કે માં મારે પાયલટ બનવું છે. તને ભગવાન એ બનાવે બાપ. એમાં એક નાની એવો બાળક યુવાન એને ઊભો થઈને માને કીધું, માં બેટા બોલ તારે શું બનવું છે? અને હોનભાઈમાં સામે બે હાથ જોડીને એટલું કીધું, મનુભાઈ બળદાનું નામ રાજકોટમાં હું ન ભૂલતો હતો, વિપુલભાઈને એટલું કીધું, માં મારે ડોક્ટર નથી બનવું, મારે કાંઈ મંત્રી મિનિસ્ટર નથી બનવું, મારે એન્જિનિયર નથી બનવું. માં મને એવો બનાવ્યો કે હું દુનિયામાં કોઈને ન બનાવું, મારે એવું બનવું છે માં, હું દુનિયામાં કોઈને ન બનાવું. અને ત્યારે આઈ કીધું તું, જા બાપ તારા ઉપર આશીર્વાદ છે, દુનિયામાં એવું બનવાની જરૂર છે મોરારદાન કે આપણે કોઈને ન બનાવીએ. અને આટલું મગજમાં આજના યુવાનો રાખી લે એટલે ભગવાન મારીને તમારી હારે છે. અને હું તો કાયમ કહું છું, સારું થાય તો ભલે, કોઈને નડવાનું કામ ન કરો, મોટામાં મોટો ધર્મ છે. એથી મોટો બીજો ધર્મ દુનિયામાં છે જ નહીં. કોઈની ચડતી ડેગડીમાં પાણાને ઘા ન કરતા, આડા પગ ન કરો એટલે હારા મારી વાત છે. આ તો આવડું મોટું આયોજન કર્યું હોય, બે પાંચ જણા મવડી થઈને સારું દોડતા હોય, ત્યાં ખહુરિયા ખૂણામાં બેઠા હોય. આમાં બધું કેમ છે અમને ખબર છે, તમે આવી જાવ ખબર હોય તો. એમ નહીં, સારું કરતા હોય તો એના માટે કંઈક કરજો. આયા દયા સંપુ ડોસા ગામ બેલા 11,000 રૂપિયા આવે છે, એને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો. જેને જેને સારા કામ કર્યા છે એને જગત કોઈ ભૂલવાનું નથી. 1,000 વાતો છે આપણી, આ રાત ટૂંકી પડી જાય એવા ઇતિહાસો આપણા દાતારીના, સમર્પણના, ત્યાગના, બલિદાનના છે. પણ મેં કીધું એમ, નગા નાખાબે નર ભલા, પશ્ચિમ ધરાના પીર. એક એવું પીરાણું, એક એવું પાદર કે મરેલી ગાય પાદરમાં પડી હતી. કીધું બાપુ છોકરા દૂધ વગરના ટળવળે છે અને રોકકળ હાલતી હતી. અને એ જમાનામાં તો દૂધવાળા ઉપર તો જીવનના ગુજારા, ઘર ગુજરા હાલતા હતા. પૈસા તો ક્યાં હતા, આવી ખેડૂત ક્યાં હતી, આવા રૂપિયા કોની આગળ હતા? માલઢોરમાં 2-3 દૂધના હોય ને, એ દૂધ વેચીને પોતાના જીવન આખતા, પોતાના વ્યવહાર સાચવતા. અને તેથી બોરુના પાદરમાં પડકારો કર્યો કે બાપ અમારી ગા મરી ગઈ છે, અમારા છોરડા અટકે. અને તેથી હાથમાં પાણીની અંજળી છાટી અને બોરુના પાદરમાં મરેલી ગાયની બેઠી કરી દીધી. હાથમાં માળાનો બેરખો હતો. દ્વારકા વાળા પીરાય તો તારી છે બાપ, હું તો તારું નામ લઉં છું, બાકી મારું શું ગજું હતું. અને નગા લાખાના ઠાકરે લાજ રાખી. ત્યારે મને 2 કડી ગમે છે. નામદેવ બાપુ બેઠા છે એટલે 2 કડી અહીંથી સંભળાવું તમને. પાણી પહેલા પ્રસંગ કહું, આ રૂડું લગાડવા માટે નહીં. આ ભૂરખી પરિવાર આખો મુખી પરિવાર છે. કાળુ બાપા બેઠા છે, મેરુભાઈ બેઠા છે. અને એને હારું લગાડવું, મને 2 ડાયરા દઈ દે, રામના નામ લેવાના, એવું મને આવડ્યું નથી ને કોઈ દી ભગવાન શીખવાય ન દે. આ તમારા આશીર્વાદ છે, તમારો પ્રેમ છે. મને મારે આ કરવાની જરૂર નથી, તમે મને પ્રેમ એવડો આપ્યો છે, મારે ક્યાં કરવાની જરૂર છે? એક એક પરગણાએ પ્રેમ આપ્યો છે. પણ સાંભળી લો, પરિવારની વાત કરું. કાંઈ ન હોય ને જગતમાં જેદી કોઈ કાયમ આવે ને તેદીની વાત દુનિયામાં કાયમ લખાઈ જાય. ટીવી ગોહિલ આયા ભૂરખીના પાદરમાંથી એમ્બેસેડર ગાડી. એ વખતે આનો જમાનો હતો અને ગાડી નીકળેલી પાદરમાંથી. આ પ્રસંગ હું ઘણી વાર કહું છું. અને ગાડી નીકળી, ખીચામાં એ વખતે 5,000 રૂપિયા હતા. નામદેવ બાપુ નળિયાવાળા મકાન માળવાનો કાટમાળ જે આવે લાકડાનો, એ લેવા માટે એ નીકળેલા ગગુમુખી. આ ઈ જ મુખી પરિવાર. કાળુ બાપા આ બેઠા છે, મેરુભાઈની હાજરી છે. આ થાતા હોય ન્યા થાય, કારણ કે સતીકુળ સતી નીપજે અને સતીકુળ સતી થાય. આ તો સીપ મેરામણ માય ડુગર નો થાય દાદુ, આ તો સતીકુળ સતી નીપજે અને સતીકુળ સતી થાય. 1 નહીં 2 નહીં 3 નહીં 9 કિલો હોનું આપ્યું એને મમાઈ માના મંદિરમાં કે મારી કુળદેવી છે. 9 કિલો હોનું આપ્યું. આપણને અટાણ્યું થાય કે મોરારદાન 9 કિલો એટલે 1 તોલાનો ભાવ લાખ ઉપર છે, તો 9 કિલો હોનાના રૂપિયા કેવડા થાય? પણ સાંભળજો, આ ઈ પેઢીમાંથી આવે છે. એના માટે 9 દૂ 18 આપ્યો તો નવાય હું નથી માનતો. 5,000 રૂપિયા આજથી 45-50 વર્ષ પહેલા ખીચામાં લાકડાના મકાન માળવાનો કાટમાળ લેવા જાય અને ધોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડી પૂગી. કોઈ કીધું કે બાપા દીકરીના લગ્ન છે અને ફલાણા ભાઈ કુએ પડવા જાય. જે શેઠ ભેળા નોકરી કરતા એને કાંઈ વેતન આપ્યું નહીં. અને છેલ્લે કીધું, હાથ ઊંચા કરી દીધા, બાપા મારો પ્રસંગ બગડે, મારું ટાણું બગડે. બીજાના ટાણા હાચવે ને એના ટાણા મોમાએ કાયમ હાચવ્યા છે. અને તેથી ખબર પડી 5,000 છૂટા હતા ખીચામાં, મકાનના કાટમાળ લેવા, લાકડા લેવા માટે રાખેલા. અને ખબર પડી, ઉભો રાખી દીધો, બાવડું ચાલી લીધું. કા ભાઈ કે બાપા મકાન, કીધું બાપા હું કુએ પડું છું, મરી જવું પડશે. કાં જાનું આવવાની છે, પૈસા છે ને. હવે કે બાપા એમ મરાય થોડું
અને મારા મકાન બને છે એનો કાટમાળ એના લાકડા 2 મહિના 6 મહિના મોડા લઉં, પણ બાપ આવું બોલમાં તારી દીકરી તો મારી દીકરીઓ છે એમ કહી બાવડું જાલી અને જે ધોલેરાની બજારમાં પોતાના મકાન માટે લાકડા લેવા કાટમાળ લેવા ગયેલા એ પૈસા આપી દીધા હાથમાં મોરદાન કે હવે લગ્ન કરી લીજે. 2 દીકરીઓને પરણાવીને જેથી બાવડે બળ આવે દ્વારકા વાળો નગા લાખાનો ઠાકર આપે તેથી આવજે, બાકી મારે કાંઈ જરૂર નથી. મજા કરે તેથી 50-55 વર્ષ પહેલા તેથી જાજા વર્ષ પહેલા એ 5000 રૂપિયા આવી અને એની દીકરીઓના ટાણા ઉકેલ્યા. પછી મોમાઈ એના ટાણા ન ઉકેલે. આવા જેને હારા કામ કર્યા હોય એના બાવડે મોમાઈ બળ ન આપે. ભરોહો તો રાખો, એકવાર વિશ્વાસ તો રાખો, માં આવે યાર, શું કામ ન આવે? જેને કોઈના હારા કામ કર્યા હોય, જેના ટાણા ઉકેલા હોય એની ભેગી ભગવતી આવે. અને ઈ 9 લાખ લોબડીયાળી મોમાઈની પરિવાર ઉપર કૃપાવતી, એવડી કૃપાવતી કે આજ એવડી કૃપા થઈ. તેથી 5000 એના વડવાલ નીકળ્યા હતા ને આજ 9 કિલો હોનું લઈને ઉભા રહી ગયા. મારી મોમાઈ જો હોનાના સિંહાસન ઉપર બેઠતી હોય કાળુ બાપા તો 9 નહીં 18 કિલો હોનું દેવાય મુખી પરિવાર તૈયાર છે. મારી માં બેહતી હોય અને જેને માને મોર કરી હોય એ દીકરાને દુનિયામાં કોઈ દી લાંબો હાથ ન કરવો પડે. આવા આશીર્વાદ મોમાઈના જેના ઉપર છે, એવી મોમાઈ મોરાની જાગીરના જેના ઉપર આશીર્વાદ છે, ત્યારે મને નામદેવ બાપુ બેઠા છે એટલે આ ગીત 1-2 કડી નગા લાખાના દ્વારકા વાળાને યાદ કરતા એ નગા લાખાના જ નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી હાજ બેટાણા, ઠાકર આવી હાજ બેટાણા. જય જય નગા લાખાના ઠાકર. મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી હાજ બેટાણા, ઠાકર આવી હાજ બેટાણા. જય જય દ્વારકાધીશ. ભૂગવે હામા જય જય ઠાકર. એ સમુદ્ર ખાનાર ભૂગવે હામા એમાં પાપિયા પારે જાય રે, એમાં પાપિયા પારે જાય. અલ્યા એ ભીરડા મીઠા મારો ઠાકર ગાળી જાય રે, મારો ઠાકર ગાળી જાય. ઠાકર આવી હાજ બેટાણા, ઠાકર આવી હાજ બેટાણા. જય જય ઠાકર, જય જય ઠાકર. રજમન કોણ લઈ જાય આ નગા લાખાનો ઠાકર. એ વાજિયા મેણાન ધોયલી વાતું મારા કાળજા કોરી ખાય રે, મારા કાળજા કોરી ખાય.
પારણા બાંધ્યા આ ઠાકર એના હરખે હાલરડા ગાય ને એના હરખે હાલરડા ગાય ઠાકર યાની હાથ બેટાણા ઠાકર યાની હાથ બેટાણા ધરુભાઈ તમે ભાગશાળી છો કે ફળિયાના ભાણે જ છો પાછા મેકરણભાઈ ગગુભાઈ લીલા કહેતા કે પખાબે ઉજળા હોય તો પ્રાક્રમી તો પટાળા નવ હતા જોત પાકે બે જો પખા ઉજળા હોય હા તમે પાછા જે ઠાકર પરિવાર છે જે ઠાકરની પરંપરા છે નગાલાખા બાપાની એ ફળિયાના પાછા ભાણે છો હવે સાંભળજો કેવો છે મારો ઠાકર કાળિયમ ધારીને મેઘલી રાતે આ કાળુ બાપા મેઘલી રાતે જેથી વહમી વેળા થાય ને જેથી વહમી વેળા થાય તેથી ઘોડલા લઈને ઘૂમતો આવે તેથી ઘોડલા લઈને ઘૂમતો આવે પાછો માર્ગે મૂકી જાય ને પાછો માર્ગે મૂકી જાય ઠાકર આવી હાથ વેટાણા ઠાકર આવી હાથ વેટાણા તો રાખશે લાજુ રાખ ભરો હો તો રાખશે લાજુ એના કેદાનું ગુણતા ગાય રે એના કેદાનું ગુણતા ગાય ઠાકર આવી હાથ વેટાણા ઠાકર આવી હાથ વેટાણા ગીતો તો આપણે કાયમ ગાતા હોય છે આ તો ભગવાનને આજ એના આશીર્વાદ છે મારા તમારા ઉપર પણ મને લોકગીતની બે કડી યાદ આવી આપણે વિદેશમાં જાય આપણે પરદેશમાં જાય મહાદેવભાઈ આપણને આપણા વતનના મળે ને તો પ્રેમ ઉભરાઈ જાય કેવા ગીતો ગવાતા બધા હવે જૂના થાય છે કડી ગાવજો આપણા મલકના માયાનું માનવી માયા મેલીને વયું જાવું મારા મે હાલો ને હાલો ને હાલો હવે આપણા મલકમાં હાલો ને હાલો હાલો હવે આપણા મલકમાં
હાલો ને હાલો હવે આપણા મલકમાં હાલો ને હાલો હાલો હવે આપણા મલકમાં આપણા મલકમાં ઉતારા ઓરડા હે આપણા મલકમાં ઉતારા ઓરડા એ ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબા હાલો ને આપણા હાલો 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 ને આપણા મલકમાં હું આજના યુવાનો માટે કાયમ કહું છું પ્રેમ છે ને ક્ષણિક નો હોય યાર પ્રેમની પરિભાષા તો ક્યારેક જોજો આ ગીતો એની સાક્ષી પૂરે છે કેવા ગીતો ગવાતા પેલા પ્રેમ માટે તમારા દાલડાને તમારા રૂદિયાને તમારા દાલડાને વારું મારા રે નામ માનો ધીરે તમારા દાલડાને તમારા રૂદિયાને તમારા દાલડાને તમારા રૂદિયાને વારું મારા રે નામ માનો ધીરે ઢોળી માથ હેલ લેવી છે એ સેલું હલકે ઢોળી માથ હેલ લેવી છે એ મારે ભરવા હમ દરિયાના નીર મારે ભરવા હમ દરિયાના નીર બોલે બોલે એ બોલે બોલે કાનુડે મને પાણ માર્યા છે મને પાણ માર્યા છે અને એક ગરવું નામ એક ગુજરાતમાં નહીં પણ આખું ભારત જેના એક આંકડા ઉપર ગૌરવ લઈ શકે અને નાના કલાકારોને પ્રોત્સાહન આપે છે ને એના માટે એકવાર તાળી થઈ જાય કારણ કે નાના માણસોનો અત્યારે ક્યાંય જગ્યા થતી નથી એકચ્યુઅલી મેં એક ચીજ જોયું કીધું એકચ્યુઅલી શું છે ટીવી સાહેબ તમે તો ઇંગ્લિશના શિક્ષક છો મેં કીધું એકચ્યુઅલી કાયમ ડાયરા બોલે ખબર સાહેબ કીધું છે શું ડિક્શનરીમાં જોયું તો એકચ્યુઅલીનો શબ્દ ખરેખર થાય છે એનો અર્થ થાય છે ખરેખર એટલે ખરેખર થાય છે એટલે ખબર સાહેબ પ્રેમની વાત કરી એટલે એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હાલાર શેરમાં યર જાણિયા આપણે ગાતા હોય પણ એક કડી મને સોનબાઈમાંનો ભાવ છે અને બધાયને હું આમંત્રણ આપું છું કે તમારા આશીર્વાદથી હું પણ હોનલ બીજ આ વખતે ઉજવું છું આપ પણ પધારજો નામદેવ બાપુ આઈમાં ક્રાંતિકારી વિચારના હતા એટલે મને બે કડીઓ આઈમાં હોનબાઈમાં માટે યાદ આવે કેવી છે માં હોનલ
હું ગમણા મોરડા વાળી હવે ભજા તું ને ભેળિયા વાળી અંધારી કાયું છે નહીં રણ માથે પડી કાલી અંધારી કાયું છે નહીં રણ માથે પડી જાગતી જો તું માઢડાની ને જાગતી જો તું માઢડાની મેં આયુ કી પાર ભાત લાખાર લોબડી વાળી ભજા તું ભેલિયા વાળી ઓનલમાં તું આપ કપાળી ગોતા વ્રત પાડવા વાળી સોનલમાં કણેરી વાલા રે મારી તોળા બાળની ખબર મોઢડા ટીમે નો તીરા માડી ચારણો સાથ પ્રસાદ સાધ પ્રસાદ